ચોમાસા દરમિયાન જે અમે લોકોએ પ્રોબ્લેમ્સ ફેસ કર્યા છે કે પાણી ભરાવાના પ્રોબ્લેમ્સ કે ગટર બેસી જવાના પ્રોબ્લેમ્સ કે પછી કોઈ જગ્યા ઉપર તમારી જે સ્ટોર્મ વોટર ડ્રેન્સ છે બહુ નાના વ્યાસની હોવાથી જે પાણી ખૂબ લાંબા સમય સુધી ભરાઈ રહે છે, એના જે ઇસ્યુઝ છે એ બધા આવતા ચોમાસા પહેલાં કઈ રીતે આપણે એને પૂર્ણ કરીએ તો એના માટેની આખી ચર્ચા થઈ। આપ જાણતા છો કે અકોટા વિધાનસભામાં અકોટા રોડ પર મૂળભૂત ડ્રેનેજનું કામ મોટા પાયે ચાલી રહ્યું છે। આ કામ પણ આવતા ચોમાસા પહેલાં કાર્યરત થાય, એ આખી લાઈન જ કાર્યરત થાય એ રીતે યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવે। હમણાં તો કરી જ રહ્યા છે, રાતના ટાઈમે ફૂલ કામ ચાલે છે, પરંતુ જેટલો વધુ સમય આપણે એની અંદર આખું કામ કરી શકીએ ને જેટલું વહેલું પતાવી શકીએ એના માટેની ચિંતા કરી રહ્યા છીએ। કમિશનર સાહેબે આશ્વાસન આપ્યું છે કે આવતા અઠવાડિયા સુધી આખું ચેપ્ટર તૈયાર કરીને આપણે કઈ રીતે આપણું મોડસ ઓપરન્ડી રહેશે કોર્પોરેશનનું, કે કઈ રીતે આપણે આગળ વધીશું અને કેટલું ફાસ્ટ કામ પૂર્ણ કરીશું એના માટે એમને આશ્વાસન આપ્યું છે કે એક અઠવાડિયામાં એ આખું તૈયાર થઈ જશે। અને તૈયાર થયા પછી અમે પણ બધા જ એની પાછળ પડી જઈશું કામ કરાવવા માટે, કારણ કે અમારી બી ઈચ્છા છે કે દર વર્ષની જેમ હેરાનગતિ પબ્લિકને થયા કરે એ ખોટું છે। અને બીજું કે પીવાના પાણીનો એક વિષય છે વોર્ડ નંબર 13નો, ગોયા ગેટથી લઈને વિજય સોસાયટી, આ ખંડેરાવ માર્કેટથી લઈને દાંડિયા બજાર રોડની વચ્ચેનો જે વિસ્તાર છે એને પાણીનો ઘણો મોટો સમસ્યા છે, પીવાનું પાણી પૂર્તતામાં મળતું નથી। આજુબાજુ 2 ટાંકીઓ છે, એક લાલબાગની ટાંકી છે, એક સયાજી આપણા સેન્ટ્રલ જેલની ટાંકી છે। તો આ 2 ટાંકી હોવા છતાં પણ અહીંયા પાણીની અછત છે। આમ જાણવા મળ્યું છે અધિકારીઓ દ્વારા કે પાણી ગેટ પાણીની ટાંકી છે એનું પાણી છેક દાંડિયા બજાર સુધી આવે છે, એટલે લાલબાગની ટાંકી નવી થઈ રહી છે, તો એના વિતરણ માટે ડિલિવરી માટે પણ સમજો કે આ લાલબાગના ટાંકીથી લઈને આપણા દાંડિયા બજારના મેઇન ગેટ સુધી અથવા તો પછી આપણો જે કંટ્રોલ રૂમ છે હમણાં ત્યાં સુધી એક મેઇન ટ્રંક લાઈન નાખી દેવામાં આવે, ત્યાંથી બધાને પાણી અંદર આપવામાં આવે, ડિલિવરી કરવામાં આવે, તો જે કાટખૂણાને બધા વાંકી ચૂકી લાઇન્સ આવે એની જગ્યાએ સીધી લાઈન આવે તો પ્રેશરનો ઇસ્યુ પણ સોલ્વ થાય। અને છેક પાણી ગેટથી પાણી અહીંયા સુધી લાવીએ છીએ તો એ બી આપણે બંધ કરી શકીએ, તો જે વિસ્તારમાં આજે પાણી ગેટ તરફ પણ ઇસ્યુઝ આવે છે તો એ પાણી અહીંયા મળે એના કરતાં એ વિસ્તારમાં જ રહે અને આ વિસ્તારને પ્રોપર પાણીની સુવિધા મળે એ માટે ચર્ચા થઈ હતી।